મોર્નિંગ. હાલેલુયા. જીવંત પિતા પરમેશ્વરના પ્રેમી અને પ્યારા મધુરા નામમાં હું રમેશ તથારોત આપ સર્વનું અમારી આ ગુજરાતી બાઇબલ રીડિંગ ચેનલ પર સ્વાગત કરીએ છીએ, આવકાર કરીએ છીએ. આજના દિવસના માટેના જીવંત પવિત્ર વચનો આજે આપણે વાંચવા માટે જઈ રહ્યા છીએ અને તે વચનો ગીતશાસ્ત્રના પુસ્તક અને તેનો 103મો અધ્યાય આજે આપણે વાંચવાના છે. તમારા સાથ સહકારથી અમારા આ કાર્યને વધુને વધુ વેગ મળી રહ્યો છે. તમારો આભાર માનીએ છીએ. હજુ પણ જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો. પોતાના ગ્રુપ કે મિત્ર વર્તુળમાં શેર પણ અવશ્ય કરો અને સાથે સાથે બાઇબલને લગતા અમારા નાના શોર્ટ્સ પણ તમે નિહાળો. તો ચલો એક ટૂંકી પ્રાર્થના કરીશું અને આજના વચનોમાં જઈશું. ધન્યવાદ પિતાજી કે એક નવો દિવસ તમે અમારા જીવનમાં આપ્યો અને અમારા આ કાર્યની અંદર તમે અમને આશીર્વાદિત કીધા બાપ. આભાર માનીએ છીએ. શરૂઆતથી અત્યાર સુધીમાં તમે અમને તમારામાં દોરા ચલાવવા વાપર્યા છે તેને માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ બાપ. આ કાર્ય તમારા માન મહિમાને અર્થે થાય તેવી કૃપા તમે થવા દેજો. આજના વચનો જે અમે વાંચવાના છે તે વચનોને આશીર્વાદિત કરજો અને વચનોને સમજવાને માટે, તેના મર્મો જાણવાને માટે અમારી તથા શ્રોતાજનોની સહાયતા મદદ કરજો. તમારા હાથોમાં સોંપાતા અમારી પ્રાર્થના ઈસુ મસીહના નામમાં કરીએ છીએ. સાંભળો અને તેનો સ્વીકાર કરો બાપ. આમીન. આમીન. ગીતશાસ્ત્રનો પુસ્તક અને તેનો 103મો અધ્યાય. ઈશ્વરનો પ્રેમ. હે મારા આત્મા યહોવાને સ્તુત્યમાન, મારા ખરા અંતઃકરણ તેમના પવિત્ર નામને સ્તુત્યમાન. રે મારા આત્મા યહોવાને સ્તુત્યમાન, તેમના સર્વ ઉપકારો તું ભૂલી ન જા. તે તારા બધા પાપ માફ કરે છે અને તારા સર્વ રોગ મટાડે છે. તે તારો જીવ નાશથી બચાવે છે અને તને કૃપા તથા રહેમનો મુગટ પહેરાવે છે. તે ઉત્તમ વસ્તુથી તારા મુખને તૃપ્ત કરે છે, જેથી ગરુડની જેમ તારી જુવાની તાજી કરાય છે. જેઓ જુલમથી હેરાન થયેલા છે તે સર્વને માટે યહોવા ન્યાયના કૃત્ય તથા ચુકાદા કરે છે. તેમણે પોતાના માર્ગ મૂસાને તથા પોતાના કૃત્યો ઇઝરાયેલ પુત્રોને જણાવ્યા. યહોવા દયાળુ તથા કરુણાળુ છે. તે કોપ કરવામાં ધીમા તથા કૃપા કરવામાં મોટા છે. તે સદા ધમકી આપ્યા કરશે નહીં, વળી તે સર્વકાળ કોપ રાખશે નહીં. તે આપણા પાપ પ્રમાણે આપણી સાથે વર્ત્યા નથી, આપણા અન્યાયના પ્રમાણમાં તેમણે આપણને બદલો વાળ્યો નથી. કેમ કે જેમ પૃથ્વીથી આકાશ ઊંચું છે તેમ તેમના ભક્તો પર તેમની કૃપા વિશાળ છે. પૂર્વ જેટલું પશ્ચિમથી દૂર છે તેટલા તેમણે આપણા ઉલ્લંઘન આપણાથી દૂર કર્યા છે. જેમ પિતા પોતાના છોકરા પર દયાળુ છે તેમ યહોવા પોતાના ભક્તો પર દયાળુ છે. કેમ કે તે આપણું બંધારણ જાણે છે. આપણે ધૂળના છીએ એવું તે સંભાળે છે. માણસના દિવસો ઘાસ જેવા છે, ખેતરમાંના ફૂલની જેમ તે ખીલે છે. કેમ કે વા તેના પર થઈને વાય છે અને તે હતું ન હતું થઈ જાય છે અને તે ક્યાં હતું એ કોઈને માલુમ પડતું નથી.
પણ યહોવાની કૃપા તેમના ભક્તો પર અનાદિકાળથી તે અનંતકાળ માટે છે અને તેમના સંતાનના સંતાનોની સાથે પોતાનું વિશ્વાસુપણું કાયમ રાખે છે. એટલે જેઓ તેમનો કરાર માને છે તથા તેમની આજ્ઞાઓ પાળવાને યાદ રાખે છે તે સર્વ પર તે કૃપા કરે છે. યહોવાએ પોતાની ગાદી આકાશમાં સ્થાપી છે અને તેમના રાજ્યની સત્તા સર્વ ઉપર છે. હે બળમાં પરાક્રમી યહોવાનું વચન પાળનારા તથા તેમના વચન સાંભળનારા તેમના દૂતો, તમે યહોવાને સ્તુત્ય માનો. હે યહોવાના સર્વ સૈન્યો, તેમની ઈચ્છાને અનુસરનાર તેમના સેવકો, તમે તેમને સ્તુત્ય માનો. યહોવાના રાજ્યના સર્વ સ્થળોમાં તેમના સૌ કૃત્યો, તેમને સ્તુત્ય માનો. અરે મારા આત્મા, તું યહોવાને સ્તુત્ય માન. જીવંત પિતા બાપના પવિત્ર જીવંત વચનોની પર પુષ્કળ ને પુષ્કળ આશીષ આવે એવી કૃપા માંગી લઈએ. પ્રાર્થના કરીશું. હે આકાશમાં બિરાજનાર અમારા સૈન્યોના દેવ યહોવા બાપ, તમારો આભાર માનીએ છીએ બાપ કે તમે અમારા જીવનમાં સુંદર નવીન દિવસ ઉમેરી આપ્યો અને સુંદર તમારા પવિત્ર વચનો વાંચવાનો સમય આપ્યો. એ શરણ માટે મેં તમારો પુષ્કળ ધન્યવાદ કરી છે પ્રભુ. જે લોકો બીમાર છે પ્રભુ, અમે જાણીએ છીએ નથી જાણતા, પણ એક એકને પ્રભુ તમારો સ્પર્શ કરો અને સાજાપણું આપો અને પ્રભુ પિતા એ લોકો સાજા થાય, તમારો આભાર માને એવું તમે થવા દેજો. કેટલા એવા લોકો છે પ્રભુ કંઈ એક્સિડન્ટમાં ગયા છે, ઘણા પડી જવાથી ઘા થયા છે, ત્યારે સર્વને પ્રભુ તમારો મુલાયમ હાથનો સ્પર્શ કરજો અને સાજાપણું આપજો. તમારા સંતો સેવકોના મુખની વાણી તમે થજો, એમના પરિવારને પણ તમારા આશીષ અને તમારી કૃપા આપજો અને તમે એ લોકોની સાચવજો, સંભાળજો અને રક્ષણ કરજો પ્રભુ પિતા. એ તો બસ અમે પ્રાર્થના વિનંતી કરીએ છીએ. હા બાપ, અમે પડે પણના પાપી અને ઘડી ઘડીના ગુનેગાર છે, પણ તમે અમને પુષ્કળ પ્રેમ કરો છો. એ શરણ માટે અમે તમારો ધન્યવાદ કરીએ છીએ પ્રભુ. જે તમારા દીકરા દીકરીઓ આ તમારા વચનો સાંભળે છે પ્રભુ, એક એક પર તમારા આશીષ અને તમારી કૃપા વરસાવજો અને એમને જે કંઈ જરૂરત હોય પ્રભુ, એ સઘળી જરૂરિયાત તમે તમારા નામમાં પૂરી કરજો. એ તો બસ અમે વિનંતી કરીએ છીએ. કેટલી બધી મિશન મંડળો પ્રભુ આજે ભાંગી તૂટી ગઈ છે, ત્યારે એ મિશન મંડળો માટે ખાસ અમે વિનંતી કરીએ છીએ પ્રભુ કે મંડળીઓ પાછી ઊભી થાય પ્રભુ અને તમને માન મહિમા અમને ગૌરવ મળે એવું તમે થવા દેજો. જે લોકો અંધકારમાં ભટકી રહેલા છે ત્યારે એ લોકોને તમે અજવાળાના દીકરા દીકરીઓ બનાવો. જે લોકો વ્યસનમાં છે પ્રભુ, ત્યારે વ્યસનમાંથી તમે તેઓને મુક્ત કરો. જે લોકો બીમાર છે તે બીમારોને સાજા કરજો, દુઃખિત પરિવારને દિલાસો આપજો, નિરાધાના આધાર, વિધવાના બેલી, અનાથોનો નાથ તમે થજો. જે લોકો ઘર બાર વગરના છે પ્રભુ, નોકરી ધંધા નથી પ્રભુ, એ સર્વની જરૂરિયાત તમે તમારા કુલ ભંડારમાંથી તમે પૂરી પાડજો. જે તમારા દીકરા દીકરીઓને સતાવે છે એમના હૃદયમાં પણ તમે વાત અને વ્યવહાર કરો પ્રભુ. જેમ સાઉલ પણ તમને સતાવતો હતો તો પ્રભુ, અને તમે સાઉલને એક નવું નામ પાઉલ આપ્યું, એમાં તમારા દીકરા દીકરીઓને પ્રભુ તમે નામ આપો અને એ ઘૂંટણો તમારી આગળ નમે એને જીભ કબૂલ કરે કે તમે ખરેખર ઈસુ ખ્રિસ્ત પ્રભુ છો એવું તમે થવા દેજો. અમારા અમેરિકા દેશને, અમારા રાજનેતાઓને પણ તમારા આશીષ અને તમારી કૃપા આપજો પ્રભુ. અમે તમારા હાથોમાં સોંપાય છે. આ મારી ટૂંકી પ્રાર્થના તમારા વહાલા દીકરા ઈસુ નાઝારીના નામથી માગીએ છીએ. સાંભળો અને સ્વીકાર કરજો બાપ. આમીન. આમીન.